हेलो मित्रों, नमस्कार बधाने, जय माता जी, जय श्री राम। आज આપણે બનાવવાના છે આપણો બ્લોગ નંબર 2। તો ભાઈ અત્યારે આવ્યો છું મારા ઘરના બાલ્કની ઉપર, જોઈ લો। અને અત્યારે મોસમ છે તે સાવ બગડી ગયો છે, વરસાદી જેવું વાતાવરણ થઈ ગયું। થોડા વાસણ જેવા સાટા આવી રહ્યા છે, પણ બહુ જાજો વરસાદ હજી નથી આવ્યો। સવારે બહુ જ પડ્યો તો વરસાદ જોઈ લો। હવે જો વાડીમાં પાણી ભરાઈ ગયું, સામે પણ જોઈ લો વાડીમાં બહુ જ પાણી ભરાઈ ગયું છે અને ગારો થઈ ગયો। કાલે વરસાદ આના કરતાં વધારે પડ્યો હતો તો પણ વાડીમાં નહોતો ગારો ભરાણો, પાણી નહોતું ભરાણું। પણ આજે પાણી ભરાણું છે એનું કારણ છે કે કાલે વરસાદ આવ્યો તો તે બધું જમીને પાણી સૂચી લીધું અને આજે બધું જમીનમાં પાણી રહી ગયું। તો ભાઈ જોઈ લ્યો, વરસાદ આવવાનો એવું કંઈ એવું લાગતું નથી કારણ કે સામેથી વાદળ છૂટા પડી રહ્યા છે। તો વરસાદ પણ અહીંયા છે, થોડા વરસાદના છાંટા આવી રહ્યા હતા જો અહીંયા। તો આપણે અહીંયા બ્લોગ શૂટ કરવો પડશે કારણ કે ત્યાં કેમેરા ઉપર પાણી આવી રહ્યું છે, તો આપણે અહીંયા બ્લોગ શૂટ કરવો પડશે। ભાઈ મારે થોડુંક તમને મારું જાણકારી દેવું છે, ભાઈ મારું નામ શું છે, મારી અટક શું છે, તો તમને આ જ બધા વિડીયોમાં કહી દઉં કે મારું ઇન્ટ્રોડક્શન કરવાનું છું। ભાઈ પહેલાં તો કહી દઉં કે મારું નામ શું છે। ભાઈ તો મારું નામ છે જયદીપ, તમને બધાને મેં આગલા બ્લોગમાં તો કહી જ દીધું હતું, પણ છતાં પણ હું તમને કહી દઉં। તો ભાઈ મારી અટક શું છે, તો મારી અટક છે બાંભણિયા, જે તમને નહીં ખબર હોય કારણ કે મેં ચેનલની પેજ ઉપર જયું લખેલું હતું, તો ઘણા લોકોને એમ છે કે મારું નામ જયું છે। ભાઈ નહીં, મારું નિકનેમ છે એટલે લખ્યું હતું। તો ભાઈ હું કેટલા ધોરણમાં ભણું છું, હું શું કરું છું, કઈ સ્કૂલમાં ભણું છું, તો એ બધું આ જ વિડીયોમાં કહેવાનું છું। તમે વિડીયો છેલ્લે સુધી જોજો ભાઈ। તો હું કેટલા ધોરણ, મારે તમને એ કહેવી છે કે ભાઈ હું ભણવાની સાથે શું કરું છું। તો ભાઈ ભણવાની સાથે હું કાંઈ નહીં, બસ ખાલી રખડું જ છું। નહીં ભાઈ, રખડતો નથી, બસ એક વાડીનું કામ હોય તો વાડીનું કામ કરું, અને બાકી દુકાન છે તો દુકાને જ જાઉં। દુકાને જ હમણાં નથી જતો કારણ કે યાર મારે લેસન બહુ જ હોય તો હું દુકાને નથી જાઉં, અગર બાકી હું દુકાને જ હોઉં અને બસ વાડીનું કામ હોય તો વાડીનું કરું, બાકી બીજું કાંઈ કામ નથી કરતો કારણ કે ધંધો અત્યારથી નથી કરતો કારણ કે મારી ઉંમરે નથી થઈ જતો એટલી કરવાની। પ્રશ્ન એ પણ હશે કે ભાઈ તમે તમારા પરિવારમાં કેટલા લોકો રહો છો, તો ભાઈ અમે અમારા પરિવારમાં 6 લોકો છીએ, મમ્મી પપ્પા દાદા દાદી અને એક બેન છે અને હું છું, 6 જણા। તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો કારણ કે આપણે આ વિડીયોમાં તો નહીં પણ આગલા વ્લોગમાં કે 5મા કે 6ઠ્ઠા વ્લોગમાં હું તમને હોમ ટૂર તમને કહીશ। હોમ ટૂરનો વ્લોગ બનાવવાનો છે ભાઈ આપણે, તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને આ વિડીયોને લાઇક ન કર્યો તો લાઇક કરી દેજો, ચેનલ ન કર્યો તો કમેન્ટ પણ કરી દેજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો, ગમ્યો કે નથી ગમ્યો। ન ગમ્યો તો કહેજો ભાઈ શું નથી ગમ્યું, તો આપણે એના ઉપર સુધાર લાવીશું। તો ભાઈ અત્યારે તો મસ્તનો ઠંડો પણ આવી રહ્યો છે, જોઈ લો પાછળથી તમને બતાવો। અહીંથી જેટલી ગરમી થઈ એટલી જ અત્યારે ઠંડી લાગી રહી છે અને અત્યારે મજા આવી રહી છે ભાઈ, બહુ મસ્તનો ઠંડો પવન આવી રહ્યો છે। તો ભાઈ જો આ તો ઠંડા પવનનો આનંદ માણી રહ્યો છું, પણ થોડુંક લેસન છે અને હોમવર્ક છે અને તો આપણે ફટાફટ હોમવર્ક કરવા જવું પડશે કારણ કે બહુ જ જાજુ લેસન છે ભાઈ। તો ચલો ફટાફટ હોમવર્ક કરીએ છીએ, ક્યાં મળીએ ભાઈ। બ્લોગ તો શરૂ કર્યો તો 2-2:30 વાગે, પણ અત્યારે વાગ્યા છે 5 વાગી ગયા ભાઈ। કેટલું કામ આવી ગયું હતું અર્જન્ટલી, તો મારે કામ કરવા જવું પડ્યું અને હવે લેસન કરવા આવવું પડશે। તો ભાઈ આગળ મારા ક્લાસીસ શરૂ થશે ઓનલાઈન, જો કે મેં બેન્ચ જોઈન કરેલી છે, સબસ્ક્રિપ્શન લીધેલું છે, તો મારા અત્યારે ક્લાસ શરૂ થશે તો ફટાફટ ક્લાસમાં જોઈન થવું પડશે। તો હું તમને મળું 1 કલાક પછી। ફાઇનલી 2 ક્લાસીસ પૂરા થઈ ગયા છે, 2 કલાકના હતા। 1 કલાક પછી ન મળવાનું કારણ કે સરે જે 15 મિનિટ હતી તે 15 મિનિટમાં તેણે કન્ટિન્યુ જ રાખ્યું હતું, તો પછી આપણે મળી ન શક્યા, તો સીધા આપણે 7 વાગે મળ્યા છે। અત્યારે વાગી રહ્યા છે સાંજના 7। તો મોસમ તો અત્યારે જુઓ તમે, પૂરો મોસમ ખુલી ગયો છે, કાંઈ વરસાદ જેવું લાગતું જ નથી। જો કે બપોરે મેં તમને કીધું હતું કે વરસાદ જેવું વાતાવરણ થઈ રહ્યું છે, પણ અત્યારે તો વરસાદ જેવું વાતાવરણ ન લાગી રહ્યું। તો ભાઈ આજ માટે એટલું જ, મળીએ આપણે આવા જ નવા બ્લોગ સાથે। ત્યાં સુધી બાય બાય, જય માતાજી, જય શ્રી રામ। મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને હા કમેન્ટ પણ કરી દેજો। બાય બાય।